આગળ વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં આવેલા ઇસ્કોન ગેટ મુખ્ય હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। હજુ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી। 4 દિવસ બાદ પણ ધીમી ગતિએ વરસાદ ચાલુ છે। ઇસ્કોન ગેટને દ્વારકાનું હૃદય સમાન માનવામાં આવે છે। ત્યાં જળબંબાકારની સ્થિતિના કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। દ્વારકામાં આવેલા ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી વરસાદી પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં આવેલી કેટલીક હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમમાં પાણી ભરાઈ ગયા છે। 3 દિવસના સમયગાળામાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ સ્થિતિના કારણે લોકોનો લાખો રૂપિયાનો આર્થિક નુકસાન થયું છે। આ સાથે જ જ્યાં પાણી ભરાયા છે એ વિસ્તારોમાં વહીવટીતંત્ર તરફથી બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યા છે। દ્વારકામાં આવેલા જામ રાવલમાં વર્તુ 2 ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। કાદવ, કીચડ અને કચરા ઘરોમાં ઘૂસી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને આર્મીની ટીમો સ્થળે પહોંચી હતી। વર્તુ 2 ડેમના પાણી રાવલમાં ફરી વળતા વ્યાપક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકા હાઈવે રોડ પર પોલીસના જવાનો દ્વારા 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દ્વારકા પોલીસના જવાનો ટ્રેક્ટરની મદદથી પાણીમાં ગરકાવ થયેલ હાઈવે સુધી પહોંચ્યા હતા અને 2 લોકોના જીવ બચાવ્યા હતા। દ્વારકા ખોડિયાર ચેકપોસ્ટ આગળ હાઈવે માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી બાઇક ચાલકો ફસાયા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોલીસની કામગીરી અત્યારે તમે જોઈ રહ્યા છો જે રીતે ખરેખર ધન્યવાદ।